વડોદરામાં સંત શ્રી સાઈ સ્વામી ઉદ્ધવદાસજીના 102ના જન્મદિવસ તથા નવરાત્રિના નવરંગની અનોખી ઉજવણી કરવામાં આવી હતી। વડોદરામાં સાઈ સ્વામી ઉદ્ધવદાસજીના 101મા જન્મદિવસ તથા નવરાત્રિના નવરંગની ઉજવણી સિંધુ ગીતા જ્ઞાન ભવન, અલંકાર ટાવર, દાંડિયા બજાર, વડોદરા ખાતે ધામધૂમપૂર્વક યોજવામાં આવી રહી છે। આ શુભ ઉજવણી પ્રસંગે ધાર્મિક તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। તારીખ 26ના રોજ સાંજે માતાજીની ચોકી, તારીખ 27ની સાંજે બાબા પરશુરામનો સત્સંગ, તારીખ 28 સાંજે સંત શ્રી કૈલાસભાઈ પ્રકાશભાઈ સાહેબના આશીર્વચનનો લાભ ઉપસ્થિત સૌ ભક્તોએ લીધો હતો। ત્યારબાદ તારીખ 29 સવારે 9 વાગે હવન, તારીખ 29ના સાંજે સાઈજીનો ભવ્ય રીતે ધાર્મિક વિધિ વિધાન સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી અને ત્યારબાદ પૂનાવાડા અનંત પ્રકાશ સાઈનો સત્સંગ યોજાયો। તારીખ 30 સવારે 9 વાગે હવન, અષ્ટમીના અનુસંધાનમાં હવન રાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ સાંજે ગરબા રાખવામાં આવ્યા હતા। ઉપરાંત દરરોજ સવારે 9 વાગે, સાંજે દરરોજ 5 થી 8 વાગ્યા સુધી નવરાત્રિના 9 દિવસ યોજવામાં આવનાર છે। आयो लाल सबई चो झूले लाल। आज सिंधु गीता ज्ञान भवन में मंदिर में आज साईं जी का, साईं उद्धवदास का 102 जन्म उत्सव मनाया जा रहा है, जिसमें सारे संत समाज के पूना से आए हुए संत, देश विदेश से संत आए हुए हैं। जहाँ पे आज ये पूरा मेला हो रहा है, उनका केक कटिंग होगा, सत्संग कीर्तन हो रहा है। हमारे राजू भाई चंदानी और उनके पूरे सारे परिवार ये इसमें सेवा करते रहते हैं। और यहाँ पे ये मंदिर में एवरी मंथ सेवाएं होती है, बहुत सारी सेवाएं होती रहती है और ये मेला खास हम मनाने के लिए सब संत यहाँ पे एकत्रित हुए हैं। आयो लाल सबई चो झूले लाल।